નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મોટી ભાડે ખાતે આયોજિત ત્રિદિવસીય પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યો। કચ્છના માંડવી તાલુકાના મોટી ભાડે ખાતે શ્રી મોટી ભાડે ભાનુશાલી મહાજન તથા યુવક મંડળ એવં કંઠીપટ ભાનુશાલી મહાજનો આયોજિત કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન તથા શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવારોના સથવારે ત્રિદિવસીય પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી તૈયારી શરૂ કરવામાં આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આ કાર્યનો લાભ લીધો। મારું નામ પુષ્પા આર ભાનુશાલી છે અને હું મારું સાસરું અને પિયર મારું અહીંયા જ છે। હું જ્યારથી નાની છું ત્યારથી જ મારું એ સપનું હતું કે આપણા ગામમાં કાંઈક એવું નવું કાર્ય થાય। અને અમારું ઘણા વર્ષોથી ભૂકંપ પડ્યો ને ત્યારથી અમનું કે અમે બધા અહીંયા આવી ગયા અને અમારે અહીંયા કાંઈ મંદિર ને કાંઈ હતું નહીં, દર્શન કરવામાં છેક ગામમાં જવું પડતું હતું। ત્યારે એમ થતું હતું અમે બધા અમારા જે જેન્ટ્સ હોય ને એમને કહીએ કે અમને 2 પતરા બંધાવી દો ને એક ઓદોરા બાપાની છબી રાખીએ। અને શરૂઆતથી અમારું એ જ હોય કે મંદિર થઈ જાય, મંદિર થાય તો અમારા જેન્ટ્સ કહે કે થશે, બધું સારું થશે। એ 2-3 વર્ષ અમારું હાલ્યું। પછી અમે એવી ઓદોરા બાપાની કૃપા થઈ કે ભવ્યથી અતિ ભવ્ય અને આખા કંઠીપટમાં એવું વિશાળ મંદિર થયું। આજે આખા કંઠીપટમાં જે આ મંદિર થયું છે એની ચર્ચા આખી વિદેશ, જ્યાં અમારી લેડીઝો જ્યાં એનું જમણવારનું ખર્ચું બધું લેડીઝ ઇન્ટરનેટ ઉપરથી કરેલ છે અને મહિલા મંડળને અમારું બહુ બધી જ્યાં છે ત્યાંનું સાથ સહકાર પણ ઘણો છે। અને આખા કંઠીપટમાં મહા વિશાળ મંદિર બની રહ્યું છે। અમારા બધા કંઠીપટના બધા જે આજે બધા આવવાના છે અને સમસ્ત જખો જેવું અમને એમ થાય છે કે આજે લાગે છે કે આજે અમારી ઓદોરા બાપા જખોમાં જે જેવું કાર્યક્રમ છે એવું જ અહીંયા થશે અને અમને ખાતરી છે કે એવું જ થશે અમારું મંદિરમાં। અને સમાજમાં પહેલા કોઈ એવો મંદિર બન્યો છે? કોઈ નથી બન્યું, અમારું મંદિર હતું જ નહીં। ગુરુ ભગવાન કી જય। ભગવાન શ્રી ઓદોરામજી મહારાજ કી જય। ભગવાન શ્રી વાલરામજી મહારાજ કી જય। આજે શ્રી મોટી ભાડઈ ગામ મધ્યે શ્રી મોટી ભાડઈ ભાનુશાલી મહાજન એવં યુવક મંડળ તથા સમસ્ત કંઠીપટ ભાનુશાલી મહાજનો દ્વારા આયોજિત શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના સત્વારે શ્રી ઓદોધામ પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે સવારના જે ઓદવ જ્યોત રથયાત્રા આજથી ઘણા વર્ષો પહેલાં 125 વર્ષો પહેલાં ગુરુ શ્રી ભગવાન ઓદોરામજી મહારાજે પ્રગટાવેલી જ્યોત જે ઓદોધામ અસલપાથી 3 તારીખના નીકળી હતી, સમસ્ત ગુજરાત અને સમસ્ત કચ્છનું ભ્રમણ કરી આજે સવારના 8:30 કલાકે મોટી ભાડઈ ગામ મધ્યે પધારેલ અને એ જ્યોત દ્વારા આજના આ 3 દિવસીય કાર્યક્રમની શરૂઆત એ જ્યોતમાંથી જ્યોત પ્રગટાવી, દીપ જ્યોત પ્રગટાવી ને આ ત્રિદિવસીય ઉત્સવની શરૂઆત થઈ છે। આ ઉત્સવમાં પ્રથમ ચરણમાં યજ્ઞ કાર્ય અને પરમ પૂજ્ય ગુરુ શ્રી હરિદાસજી મહારાજના કરકમલો દ્વારા એમના